વસ્તુ આપી દેવાની એવું કરો ઓળા ન આવડતા મને દાંત આવે છે નો આવતા તેને કર લઈ લે જય માતાજી મહાદેવ મિત્રો ફરી એક નવો વ્લોગ વિડિયો અંદર સ્વાગત છે ને ભાઈ જો આવી ગયા છે ભાઈ બધા લખણ ખોટા ભેગા થઈ ગયા છે અને છે ને ભાઈ શું કહેવાય આવી ગયા ભાઈ શૂટિંગ માં મસ્ત મજાનું ભાઈ આજે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈ કેટલા ભાઈ બંધ કરો કોપીરાઈટ આવશે ભાઈ તો ભાઈ જો શૂટિંગ લોકેશન ક્યાંક રાખ્યું છે ક્યાં રાખ્યું છે ખબર નથી આવી ગયું હાલો આવી ગયું શૂટિંગ લોકેશન જો કયા ગામની બસ મળી સુરત થી જ ઉતરા છે ભાઈ એવું છે સુરત થી ઉતરા છે શું કે દાદા કેતી નો કે પાડ દે કાઈ વાંધો નહીં હાલો તો આગળ કન્ટિન્યુ બજાને ભાઈ શૂટિંગ માં આવી ગયા ટાઈટ ના ઠટતા દાદાની બધા બહુ વેલા પહોંચી જશે આપણે ભાઈ લેટ પહોંચ્યા હતા આપણી હોટલ બધા હતા કાઈ નહીં પહોંચી જશે આવું કઈક લોકેશન છે તો ફટાફટ ભાઈ શૂટિંગ શરૂ કરી દેવી ભાઈ સાહેબ મસ્ત મજાનું મુહૂર્ત કરી નાખ્યું છે ને ભાઈ મુહૂર્તની પ્રસાદી અમારો ધંધો કહેવાય ભાઈ એટલે મુહૂર્ત તો કરવું પડે જો મુહૂર્ત મસ્ત મજાનું કરી નાખ્યું છે અને હવે મુહૂર્ત થાય એટલે જો 1 બ્લોગ 2 બ્લોગ 3 બ્લોગ 4 બ્લોગ ને હું છે 5 બ્લોગ ભાઈ 4 ઉપર બ્લોગિંગ જ શરૂ હોય હાલો કાઈ નહીં મુહૂર્તની પ્રસાદી ખાઈ નાખી બટાઉ બધી વસ્તુ આપી દેવાની એવું કરો ઓળા ન આવડતા મને દાંત આવે છે નો આવતા તેને કર લઈ લે આયા મે ભાઈ આવી શૂટિંગ માં હે ને ભાઈ બધા લખું કરે મારે આયા છે ને વ્લોગ હું સારું ક્યારેક બનાવતો હતો વાંધો નહીં આ પણ સરખું બોલવા જ નથી દેતા શું કરે ખબર છે ડિસ્કો કરવા માંડે જો હમણાં નાક તાળે કરી નાખશે હાલો હાલો ઝડપ રાખો અચાનક હું અને મારો ભાઈબંધ હળે ન કરી અચાનક હું અને મારો ભાઈબંધ માવજી કડિયાવાળી બાપા ગ્રામ ફેશન વેસોદરીમાં પહોંચી ગયા છે કૌશિકભાઈ ઘણા સમય પહેલા ઓપનિંગ કર્યું હા છે ને ભાઈ હું કેવાય એના છોકરાને મારતા મને મારો છોકરો જો રો મારી ભાઈ 1 રૂપિયો નહીં ખિસ્સામાં 1 રૂપિયો નહીં ભાઈ પૈસા જ નહીં જો ભાઈ શૂટિંગ શરૂ કરી દીધું છે અને ભાભો ભાઈ આવી ગયો શૂટિંગમાં આ તો આપણે તૈયાર સીવડાવી છે વાહ પેવા જો કાંઈ વાંધો નહીં વિપુલભાઈ કાંઈ વાંધો નહીં હાલો હવે શૂટિંગ ભાઈ શરૂ કરવી લાવો પૈસા આપો તો કાંઈ ના શૂટિંગ માં રમી કરતા લાય મારી છે જૂની નોટ લાગી હાજી નોટ એટલે કડક નોટ જૂની નહીં નવી નોટ ભાઈ જો એને પાછો હવે કાંઈ વાંધો નહીં હાલો આપણે કન્ટિન્યુ મજા આવું બધું હાલતું અને આપણે બ્લોગ એડિટ કરતા હોય ને ભાઈ ટાઈમ મળે તો મેં મિની બ્લોગ એડિટ કરીને 1 વાગ્યાનો ટાઈમ છે ને તો સડાઈ દઉં પણ આ બધા લખણ ખોટા છે ને સડાવવા જ ન દે ભાઈ કૌશિકભાઈની દુકાન આપણે ક્યારે ગયા હતા ભાઈ એનો બ્લોગ હું આજ નાખું છું બોલો આવો શું હાવ એડિટિંગ ની હાળા સડાઈ જાય આ ખૂણામાં ભાઈ એડિટ કરતો શું કરવું ભાઈ મજબૂરી છે આ બધા દેકેરો કરે છે જો હજી શરૂ આમ દેકેરો એડિટિંગ કરવું પડે ભાઈ તો ભાઈ સાહેબ ફાઇનલી ભાઈ શૂટિંગ 1:30 વાગ્યાને ત્યાં પૂરું થઈ ગયું છે હા અને ભાઈ આ છે અમારા ડાયરેક્ટર આજના ભાઈ હું વાત કરી ભાઈ તને બક્ષિસમાં દેવાનું હતું કેમેરા લાવો હું લેતો જાઉં હે એના નગર દાંત જ આવશે એ મને આ સંદનબેને બક્ષિસમાં આપ્યો 4000 એની પાસે લઈ લેજો અને હું આ માઈક લઈ જાઉં છું રેડી એ તો તને ખાલી જોવા આપ્યું છે વાહ જો ફરી ગયા જોયું ને અમે કેમેરામાં કેચ છે ફરી ગયા તો હા તે 7000 એન પેટ લેવાના મારે હું તો ભાઈ કાંઈ શૂટિંગ પૂરું થઈ ગયો માઇક બેક છે ને વિપુલભાઈ જો બધું પેક કરાવજો ભાઈ પેકઅપ કરો અને બધાને ખ્યાલ લઈને પેકઅપ કરે ભાઈ આપણે કાંઈ લાવવા નથી એટલે આપણે ભાઈ રખડવાનું હા આવા ખદડા ભાઈ બધું તો કાંઈ નહીં આગળ કન્ટિન્યુ મજા રહ્યો હવે ભાઈ જવાનું છે ભાઈ બપોરનું ભોજન છે મારા એટલે ભાઈ બપોરા કરવા કેમ કે શૂટિંગ પૂરું થઈ જાય એમ તો એટલે કીધું શૂટિંગ કરીને પછી બપોરા કરવા જાવી તો કાંઈ વાંધો નહીં આગળ કન્ટિન્યુ મજા રહ્યો સીધા બપોરામાં મળ્યા તો ફાઇનલી ભાઈ શૂટિંગ પૂરું થઈ જશે ને 300 દાડિયા આવેલા દાડિયા બધા હવાના ટિફિન લઈને હવાના ઠેલા લઈને ભાઈ જો ઘરે ભાજ્યા છે નથી આપી દે હું આપી દે બા હા તો ભાઈ તો બધા હવાના દાડિયા હાલે ભાઈ આપણી ગાડી કાઢેલ ડ્રાઈવર તો જો બધા વાંધો થઈ જાય બધાની રીતે છે ને હવાના કામે જાય છે ભાઈ અમુક ઉલ્યા હકન છે અમુક ઉલ્યા હકન છે આપણે ઘરે પીવું તો કાંઈ નહીં હવે ફોનમાં ભાઈ ચાર્જિંગ કેટલું ઊંચું છે ખાલી 15% તો હવે ક્યાંય વ્લોગની કટકી મારશું નહીં અને સીધા ભાઈ વ્યા જવું ઘરે તો હાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ આગળ બનાવી રહ્યો જો પાછા ભાઈ છે ને શૂટિંગ માંથી શું કહેવાય માવજીભાઈ ઘરે આવી જાય ભાઈ બંધ કરો હો ભાઈ હો કોપીરાઈટ આવે ભાઈ બંધ કરો ને યાર તો જો પાછા માવજીભાઈ ઘરે પગી જાય ભાઈ કાલ સાંજે આવ્યા છે ને વડીલને ભાઈ આવવાનું બાકી હોય કે હાલો જાતે હોય તો હું બી આવ્યો ભાઈ પાછા માવજીભાઈ ઘરે આવી જશે ભાઈ
હવે ભાઈ ઘડીક વાર ફોન કરશું પાછા ભાઈ વાંધો આવી જાવ ઘર તરફ કાંઈ નહીં હાલો આગળ કન્ટિન્યુ બન્યા ભાઈ વ્લોગ જે હાલ છે ને ભાઈ ચાર્જિંગ આવ્યું 5% મુંદર કાંઈ નહીં તોય આગળ બન્યા રહો તો ભાઈ સાહેબ માવજીભાઈ ના ઘરેથી આવીને પછી ભાઈ આપણે આરામ કરી લીધો હતો કેમ કે ભાઈ આખો દી શૂટિંગમાં એટલે થાકી જાય ભાઈ એટલે અને પાછું ફોનમાં પ્લસમાં ચાર્જિંગ નહોતું નકર કઈ એડિટિંગ ને એવું કરે છે અને ફોનમાં કઈ ચાર્જિંગ નહોતું એટલે એક રીલ એડિટ કરીને દાદા દીકરાની પાસે દાદા દીકરો નવું શરૂ કર્યું એટલે ભાઈ એમાં રીલ નાખવી પડે ડેલી આવી જાય ભાઈ 6:30 વાગે તો એમાં ભાઈ ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં જે યુટ્યુબમાં કે ફેસબુકમાં ક્યાંય આઈડી નથી ખાલી ઇન્સ્ટાગ્રામમાં એકમાં જ છે દાદો દીકરો તો કાંઈ વાંધો નહીં હાલો એ તમને કાલે એની બધી આપી દીધી છે ઇન્ફોર્મેશન તો અત્યારે ભાઈ શૂટિંગમાં રીલ એડિટ કરીને પછી હું હોઈ જશે ભાઈ વાળું પાણી કરીને આવી જાય ભાઈ ત્યાં આપણી જગ્યાએ ભાઈ એડિટિંગ કરવાનું એડિટિંગ કરતો તો મને એ ખબર પડી કે શૂટિંગની 2-3 કિલો પૂછે ને ભાઈ ત્યાં ગાયબ થઈ ગયું ક્યાં ગઈ મારથી ડિલીટ થઈ ગઈ હું છું કે પછી આ મારે ઓલો ફિંગરપ્રિન્ટનો પ્રોબ્લેમ છે એનાથી ઉતરી જ નથી હું છું મારો રામ જાણે કાંઈ ખબર એટલે કાંઈ ખબર પડી જ નથી કે હું છું છે અને પાછું અત્યારે આ વ્લોગ ક્લિપ મારી તો શરૂમાં ઓલું થઈ ગયું હતું તે લાઇટ બેન ન થઈ ને ત્યાં કાંઈ ખબર ન પડી આખો વ્લોગ મેં બનાવી નાખ્યો છેલ્લે જોયું તો 2 સેકન્ડનો વ્લોગ ઉતરેલો હતો આવું છે બધું ભાઈ તો આવું થાય એટલે આ લગભગ હું ત્રીજી વખત આ બધું બોલીને રિપીટ એનું કરું છું ને ભાઈ વ્લોગ બનાવું છું વ્લોગનું એન્ડિંગ આપું છું અને ભાઈ આજ તો કાંઈ કહેવાય શૂટિંગનો કાંઈ તમને વ્લોગ દેખાડો ને લગભગ 3 થી 3.5 મિનિટનું હતું કેમ કે કેમેરામેનમાં હું અને મારો ફોન કેમેરામેનમાં હોય અને સાઈડમાં ક્યાંક રોલ આવતો હોય એટલે ભાઈ કંઈ દેખાય નહીં બધું કેમ કે ટાઈમ નો રહે ભૂલાઈ જાય ભાઈ એમાં હોય ને એ કામમાં આ સીમ લેવો આનો આમ સીમ લેવો ને એવું બધું હોય એટલે ભાઈ ભૂલાઈ જાય કે કયો હું કા કરું હું તારે વ્લોગ ઉતારું થાય સ્ટાર્ટિંગની એન્ડિંગ આપી દેવી ભાઈ પછી બધું ભૂલાઈ જાય અને હવે ટાઈમિંગની વાત કરીએ તો ભાઈ ટાઈમિંગ છે થોડાક દિવસ 8 વાગ્યાનો જ રહે ફેરફાર નહીં કર્યું એને કરશું તો કહી દેવું ને મિની વ્લોગ ભાઈ કાલથી પાછા શરૂ કરી દેવી છે કેમ કે ભાઈ મિની વ્લોગમાં રિસ્પોન્સ સારો એવો મળે છે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં તે સારો ફેસબુકમાં તો બધું રિસ્પોન્સ નથી મળતો મળશે ભાઈ એમાં તે ધીમે ધીમે પણ યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં શોર્ટમાં સારો એવો રિસ્પોન્સ મળે છે મિની વ્લોગમાં તો કાલથી શરૂ કરવી છે પાછા ભાઈ અત્યારે હું એડિટિંગ કરું જ છું હાલો તો આનું વ્લોગનું એડિટિંગ અપલોડિંગમાં મૂકીને પછી ભાઈ મિની વ્લોગ એડિટ કરવા મળું અને બાકી કાંઈ નહીં હાલો ભાઈ હવે ટૂંક સમયમાં તમને છે ને અવનવો વ્લોગ જોવા મળતા રહે લગભગ 15 મહિનાની અંદર તમને મસ્ત મજાના વ્લોગ આ ચેનલની અંદર જોવા મળે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરીને પછી આશા છે કે આજનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જાય નવો વ્લોગ વિડીયો સાથે જય માતા બાય બાય ગુડ નાઇટ બાય બાય